हेलो जय श्री कृष्ण। केम छो बधा? आई होप तमे बधा मजामां हशो। आज आपणे बनावशुं मगनी दाळनी इडली, जे झटपट बनी जाय छे अने खूब ज ओछा तेलमां बने छे, जे तमे ब्रेकफास्टमां बनावी शको छो अने डिनरमां पण बनावी शको छो। अहींया मैं मगनी दाळ लई लीधेली छे। मैं 2 मोटा वाटका मगनी दाळ पलाळेली हती अने 5 कलाक पहेला पलाળી दीधेली हती। तमे जोई शको छो मगनी दाळ एकदम सरस पलળી गई छे। तो हवे आपणे एने एक मिक्सचर जारमां लई लईशुं अने एने पीसी लईशुं। આપણે 2 વારમાં મગની દાળ બધી પીસીશું, એક વારમાં બધી દાળ નહીં આવે। અને દાળને 5 થી 6 કલાક પહેલાં પલાળવાની છે। મેં 5 કલાક પહેલાં દાળ પલાળી દીધેલી હતી। અહીંયા હું 2 લીલી મરચી નાખું છું અને એક આદુનો ટુકડો નાખું છું। ને મેં હજુ 2 લીલી મરચી અને આદુનો ટુકડો રાખેલો છે, એ જે આપણે બાકીની મગની દાળ પીસીએ એમાં નાખી દઈશું। તો હવે આપણે પહેલાં એમાં 1 ચમચો દહીં નાખી લઈશું અને એને સારી રીતે પીસી લઈશું। આપણે એમાં 1 ચમચો દહીં નાખેલું છે ને 2 ચમચી જેટલું પાણી નાખી દઈશું। હવે આપણું બેટર રેડી છે, તો આપણે બેટરને એક બાઉલમાં કાઢી લઈશું। આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો મેં આમાં 1 ટેબલ સ્પૂન જેટલું નમક અને 1 ટેબલ સ્પૂન ઈનો પાવડર નાખેલો છે। મારો કેમેરો બંધ થઈ ગયેલો હતો એટલા માટે ઈનો પાવડર અને સોલ્ટ નાખ્યું એ આવ્યો નથી, એટલે હું તમને કહી દઉં છું કે મેં 1 ટેબલ સ્પૂન સોલ્ટ નાખેલું છે। તો ચાલો હવે આપણે બેટરને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું સાઈડમાં। અને ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ ઇડલી બનાવી છે, તો ઇડલી માટે સ્ટફિંગ તૈયાર કરી લઈશું। ઇડલીનું સ્ટફિંગ તૈયાર કરવા માટે અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે। તેલ બહુ વધારે નથી લેવાનું, મેં 1 ટેબલ સ્પૂન જ તેલ લીધેલું છે। અને ઇડલીના સ્ટફિંગ માટે મેં અહીંયા 3 મોટી ડુંગળી ઝીણી કાપીને લીધેલી છે। 1 મોટું ગાજર મેં અહીંયા છીણીને લીધેલું છે અને 3 બટેટા મેં અહીંયા બાફીને મેશ કરીને લીધેલા છે। આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જીરું નાખીશું, આખું જીરું નાખીશું। તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે સરસ। તો હવે આપણે એમાં જીરું નાખી દઈશું અને સૌથી પહેલાં આપણે એમાં ડુંગળી નાખી દઈશું। જીરું ચટકી ગયું છે, તો હવે એમાં આપણે જે મેં ડુંગળી ઝીણી સમારીને લીધેલી છે એ નાખી દઈશ। ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે। ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું। અહીંયા હું ડુંગળીના પ્રમાણે થોડું એવું જ સોલ્ટ નાખું છું। 1/2 ટેબલ સ્પૂનથી પણ મેં ઓછું સોલ્ટ નાખેલું છે અને 2 પીંચ જેટલી હળદર નાખેલી છે। બાકીનો મસાલો આપણે ગાજર અને બટેટા બધું મિક્સ કરી દઈશું ત્યારે નાખીશું। આપણે ડુંગળીને ધીમા ગેસ પર એમ જ સાતળવા દઈશું। 2 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું।
આપણી ડુંગળી એકદમ સરસ સતળાઈ ગઈ છે. તો હવે આપણે એમાં ગાજર જે છીણીને રાખેલું છે એ મિક્સ કરી દઈશું. અને જે બટેટા મેં બાફીને મેશ કરીને લીધેલા છે એ પણ એમાં નાખી દઈશું. ને અહીંયા વટાણા પણ મેં લીધેલા હતા, પણ મેં બટેટા સાથે બાફેલા એટલે થોડા વધારે બફાઈ ગયેલા છે. તો એ બટેટામાં મિક્સ કરી દઈશું આપણે વટાણા. હવે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું, 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર અને 1/2 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું. હવે આપણે બધો મસાલો નાખેલો છે એ સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે 3 થી 4 મિનિટ માટે એને એમ જ ચડી જવા દઈશું, એટલે બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય. 3 થી 4 મિનિટ માટે આપણે એને ઢાંકીને ચડવા દઈશું. હવે આપણો સ્ટફિંગ માટેનો મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને હવે આપણે ઈડલી મૂકી દઈશું. તમે જોઈ શકો છો મસાલો સરસ ચડી ગયો છે. તો હવે આપણે એને સાઈડમાં લઈ લઈશું. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન તેલ લીધેલું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં વઘાર માટે 1 ટેબલ સ્પૂન રાઈ અને જીરું નાખેલા છે અને 8 થી 10 મીઠા લીમડાના પાન નાખેલા છે. જો તમને લીમડો ના પસંદ હોય તો છોડી પણ શકો છો તમે. હવે જે આપણે તેલ વઘાર કરેલો છે એ તેલ આપણે જે આપણે બેટર બનાવેલું છે એમાં સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણું ઈડલી માટેનું બેટર એકદમ સરસ રેડી થઈ ગયેલું છે. તો ચાલો આપણે ફટાફટ ઈડલી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે ઈડલી માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં ઈડલી માટે વાટકા ગ્રીસ કરી લઈશું. હું આજે ઈડલી સ્ટીમરમાં નથી બનાવવાની, કેમ કે સ્ટફિંગ વાળી બનાવું છું એટલે વાટકામાં જ બનાવીશ. તો વાટકાને સારી રીતે તેલથી આપણે ગ્રીસ કરી લઈશું. એકવારમાં મારી જે પ્રમાણે કઢાઈ છે એમાં 3 જ વાટકી આવશે. તો હમણાં હું 3 જ વાટકી ગ્રીસ કરું છું. ત્રણેય વાટકી આપણે સારી રીતે ગ્રીસ કરી લીધી છે. આ બાજુ આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. આપણે ત્રણેય વાટકી ગ્રીસ કરીને અંદર મૂકી દીધી છે. પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ઈડલીનું બેટર એમાં નાખી દઈશું. તમે જે પ્રમાણે વાટકી મોટી નાની લીધી હોય એ પ્રમાણે ઈડલીનું બેટર નાખી શકો છો. હું અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું ઈડલીનું બેટર અંદર વાટકીમાં નાખું છું. જે આપણે સ્ટફિંગ બનાવીને રાખેલું હતું એના મેં અહીંયા આ રીતે નાનું એવું પીસ લીધેલું છે અને આ રીતે આપણે એને વચ્ચે મૂકી દઈશું. સ્ટફિંગને આ રીતે પહેલાં બોલ બનાવી લઈશું અને પછી આ રીતે વાટકીમાં વચ્ચે રાખી દઈશું. આપણે ત્રણેય વાટકીમાં આપણે સ્ટફિંગ નાખી દીધું છે.
હવે સ્ટફિંગ આપણે વચ્ચે મૂકી દીધું છે, એને સ્ટફિંગને ફરીથી આપણે ઉપર ખીરું નાખી અને કવર કરી લઈશું. વાટકી થોડી મોટી લેવાની, એટલે ઈડલી ફૂલે એકદમ સરસ. ત્યારે તમારી વાટકી એ માપની હોવી જોઈએ, એટલા માટે વાટકીની સાઈઝ થોડી મોટી લેવી. હવે આપણે ખીરું નાખી અને સ્ટફિંગ કવર કરી દીધું છે, તો હવે આપણે એને 10 થી 15 મિનિટ માટે ઢાંકી દઈશું અને એને મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈશું કે આપણી ઈડલી બરાબર ચડી ગઈ કે નહીં. જોઈ શકો છો ઈડલી એકદમ સરસ ચડી ગઈ છે. હવે આપણે એને થોડી વાર માટે એમાં ઠંડી થવા દઈશું. ઠંડી થાય પછી આપણે એને નીકાળીશું. આપણે ટૂથપીક નાખી અને ચેક કરી લઈશું. જોઈ શકો છો ટૂથપીક એકદમ સાફ નીકળી છે, એટલે આપણી ઈડલી એકદમ સરસ ચડી ગઈ છે. હવે એને ઠંડી થાય પછી આપણે એને કાઢીશું. હવે આપણી ઈડલી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થઈ ગઈ છે, તો આપણે એને કાઢી લઈશું. જોઈ શકો છો ઈડલી એકદમ સરસ થઈ ગઈ છે. ને આ ખૂબ ઓછા તેલમાં બને છે, તો તમે સવારમાં બ્રેકફાસ્ટમાં પણ આપી શકો છો બાળકોને લંચ બોક્સમાં. આપણી ઈડલી એકદમ સરસ સોફ્ટ થઈ છે, સ્પંચવાળી. તમે જોઈ શકો છો કેટલી સ્પંચી થઈ છે. અને સ્ટફિંગ ઈડલી છે, એટલે બાળકોને ખૂબ જ પસંદ આવશે. જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જઈને. ચાલો તો હવે આપણે ગરમા ગરમ ઈડલી સર્વ કરી દઈશું. તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો લાઈક જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.